લોકસભાની ચૂંટણીમાં આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ પણ ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારોને ઉતારવાની જાહેરાત કરી ભાજપ અને આપ તથા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, જેના પગલે ભરૂચ બેઠક પર આપ બાદ હવે બાપની પણ એન્ટ્રી થઈ છે। ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી મસીહા તરીકે જાણીતા છોટુભાઈ વસાવાએ તેઓના નિવાસ સ્થાન ખાતે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રાદેશિક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી લોકસભા ચૂંટણીમાં ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી। તેઓએ આદિવાસીના હક માટે લડવાની વાત કરતા કહ્યું હતું કે આગામી 2 દિવસમાં ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દેવામાં આવશે। એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના। આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે, એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, કેટલા ઉમેદવાર આપની પાર્ટીમાંથી ઉભા રહેશે? બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર, જગ્યા છોડવાના નથી અમે, ટ્રાઇબલ એરિયા તો બધો જ લડશું, એનો કોઈ સવાલ છે નહીં। ગુજરાતમાંથી કેટલા ઉમેદવાર ઉભા ગુજરાત લોકસભા? હા, ઉભા રાખશું ને હંમેશા માટે। સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 26 માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથે પરામર્શ કરી। પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટી? બસ અમારા એજન્ડા 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ, આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ, એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું। ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે। એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના। છોટુભાઈ વસાવાએ ભાજપના મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજ માટે બોલતા ન હોવાનું અને સમસ્યાઓના નિવારણ માટે કોઈ જ કામગીરી કરી ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। એ નેતા છે જ નથી, કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલ્યા નથી। આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો, તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે? શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ। એવા માણસો એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે, એટલા માટે થાય છે। અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે, જેના માટે એક શબ્દ નહીં બોલે, એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને। તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે ને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી, અમારા લોકો ભેગા થઈ જશે, એ શક્તિ અમારી આગળ કઈ છે નથી। ભરૂચ બેઠક પર છોટુભાઈ ઉમેદવારી કરશે? હે, ભરૂચ બેઠક પર છોટુભાઈ મેં કહ્યું તો ખરું, કોઈ જગ્યા બાકી નથી મૂકવાના, કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે તમને। છોટુભાઈ, જ્યારે પણ ઇલેક્શન આવશે ત્યારે છોટુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ આવતી છે, સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય, તો આની પાછળનું કારણ છે? અમારું સંગઠન છે એટલા માટે આવે છે ને, એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે નહીં તો અમને પકડશે, એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે। બહુ હિંમત કરતા નથી કોઈ। કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું, આમ આદમી પાર્ટી સાથે થયું હતું, કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે। હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે, આદિવાસી જે પાર્ટી બની છે અમારી, એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે। તે ઉપરાંત તેઓએ આપના ઉમેદવાર ચૈતર વસાવા પર પણ પ્રહાર કરતા જણાવ્યું કે કેજરીવાલ દેશનો 2 નંબરનો ચોર છે, તેના સાથે ચૈતર વસાવા ચાલે છે। હું આ લોકોને નેતા નથી ગણતો, તેઓ માત્ર આદિવાસીઓનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કરે છે।
થોડુંભાઈ તમે હંમેશા યુવાનોની વાત કરો છો, યુવા આદિવાસીની વાત કરો છો, જો ચેતર કરવી જ. વસાવા છે એ પણ યુવા આદિવાસી છે, તો એમને સમર્થન કેમ? ચૈતર વસાવા વેચી ખાતા હોય બીજાને તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવાના છે? પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો, એનો જન્મ તો તેમાં થયો છે ને. અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે, એના કરતા બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે. એમાં જાય તો અમારે શું સમજવાનું છે? તેઓએ પુત્ર મહેશ વસાવાના ભાજપ પ્રવેશ અંગે વાત જૂની થઈ ગઈ હોવાનું કહી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી રહ્યું? ના, બિલકુલ નહીં. અમે લડશું આ પાર્ટી દ્વારા, એટલે બધા ભેગા થવાના છે અમારા. છોટુભાઈ, શું તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે? ના, અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી, જૂની વાત થઈ ગઈ છે. આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ મોહનભાઈ રોત, રાષ્ટ્રીય સદસ્ય કાંતિભાઈ રોત, મધ્યપ્રદેશના એમએલએ થાવરચંદ ડામોર, કમલેશ્વર ડોડિયાર, છોટુભાઈના પુત્ર અને રાષ્ટ્રીય સદસ્ય દિલીપ વસાવા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. और आज भी है। किसी जमाने में दादा को यहाँ से जाकर बिहार छुपना पड़ा था, वो सारी बात सब जानते हैं। और शरद जी यादव के साथ में रहे थे, और आज जो संघर्ष उन्होंने किया उस संघर्ष से यहाँ के आदिवासी कहीं न कहीं ऊपर उठ के आए, दलित आए, माइनॉरिटी आए। तो हम चाहते हैं कि वो संघर्ष बरकरार रखें, और यहाँ के लोगों को आप लोग पुनः कुछ और दबे कुचले लोग हैं जो जिनको पूर्ण रूप से आज़ादी नहीं मिली है, उस आज़ादी को दिलाने में हमारा साथ और समर्थन देवे और सहयोग करें। इसी आशा विश्वास के साथ में आप सभी हमारे समान लोग हैं। हम कोई बड़े नहीं हैं, आप कोई छोटे नहीं हो, आप बड़े नहीं हो, हम छोटे नहीं हैं, सब बराबर है, समान है। इसी आशा विश्वास के साथ में हम लोग सब मिलकर काम करेंगे। जोहार, जय आदिवासी। जो आज तक हमारी समस्या ये रही है कि संसद और विधानसभा में पहुंच तो जाता है, लेकिन जब भी हमारे हक अधिकार की बात आती है तो वो बिल्कुल मुखदर्शक बन जाता है, चुप हो जाता है। उसका मूल कारण ये होता है कि इसका जो नेतृत्व, उसका जो वो कहीं न कहीं उसके पार्टी हाईकमान के हाथ में होती है। इसलिए जब भी हमारे हक अधिकार की बात आती है वो लोग तमाशबीन बन के रह जाते हैं। तो हम लोगों ने हमारी पार्टी जो नई विकसित की है, भारत आदिवासी पार्टी, इसमें जो सिलेक्शन का पावर है वो जनता को दिया है, जिससे हमारे हक अधिकार सुरक्षित होंगे। हमारी आवाज़ विधानसभा और लोकसभा में अच्छी तरह से हमारी बात रख पाएंगे।